નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. પેપર કાંડને લઈને ગુજરાત એટીએસે આરોપીઓને ગુજરાતમાં આવી અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરી છે. વધુ એક આરોપીની હૈદરાબાદમાં અટકાયત કરવામાં આવી છે. આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. કુલ અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ ગુજરાત એટીએસ કરી ચૂકી છે. પેપર જે લીક થયું, આ પેપર લીક મામલે સૌથી મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ થઈ છે અને તેમાંથી તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. આરોપીઓના મેડિકલ ચેકઅપ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં અનેક જે ઉમેદવારો છે તેઓ નિરાશ થયા છે. પરીક્ષા રદ થવાને કારણે મોકૂફ કરવામાં આવી છે. પરીક્ષા હવે આવનાર 100 દિવસની અંદર લઈ લેવામાં આવશે. તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ આ એ અપરાધીઓ છે, આ પાપીઓ છે કે જેઓના પાપના કારણે માસૂમ બાળકો, વિદ્યાર્થીઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. આ 16 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હવે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. આ સાથે જ સૌથી વધારે મહત્વના મોટા સમાચાર, જેણે પેપર લીક કર્યું હતું તે વ્યક્તિ ક્યાંથી પેપર લાવ્યો હતો તે તમામ મુદ્દાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે વ્યક્તિએ પેપર લીક કર્યું હતું તે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે. પેપર આપવાનો કોને હતો, વડોદરાથી તાર જે મળ્યા હતા આંધ્રપ્રદેશ સુધીના એ તમામ મહત્વના મુદ્દાઓની જાણકારી અને તપાસની શરૂઆત થઈ ચૂકી છે. તો ગુજરાતના પાપીઓ, આ 16 પાપીઓને હાલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. પેપરકાંડમાં હૈદરાબાદથી એકની અટકાયત થઈ છે. સરદારકર લુહા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. સરદારકરને લઈ ગુજરાત પોલીસ રવાના થઈ છે. પ્રિન્ટિંગ પ્રેસમાં ગુજરાત પોલીસની તપાસ દરમિયાન એકની અટકાયત કરાઈ છે. બોલારામ ઔદ્યોગિક વિસ્તારમાંથી અટકાયત થઈ છે. KL હાઈટેક સિક્યોર પ્રિન્ટિંગ પ્રેસમાંથી અટકાયત કરવામાં આવી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. હાલમાં અત્યાર સુધીમાં 16 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. ધરપકડ થઈ ચૂકી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો 16 આરોપીઓ કે જેના મેડિકલ ચેકઅપ છે. તો ગુજરાત એટીએસ આરોપીઓને લઈને ગુજરાત આવી છે. અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. વધુ એક આરોપીની હૈદરાબાદમાં અટકાયત કરવામાં આવી છે. આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. તો વધુ એક આરોપી કે જેને હૈદરાબાદમાં અટકાયત થઈ ચૂકી છે તેને પણ ગુજરાત લાવવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ અને એક વ્યક્તિની અટકાયતના સમાચાર મળી રહ્યા છે કે જે હૈદરાબાદમાં કરવામાં આવી છે. વધુ એક આરોપી હૈદરાબાદમાં અટકાયતમાં છે, જેને લઈને ગુજરાત પોલીસ રવાના થઈ હોવાની જાણકારી છે. એટીએસની મહત્વની અને મોટી ભૂમિકા રહી છે. ગુજરાત એટીએસે આરોપીઓને ગુજરાત લઈ આવી છે અને તેને લઈને તપાસ પણ શરૂ થઈ ચૂકી હોવાની જાણકારી છે. હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ આરોપીઓના છે કે જેઓને પોલીસ વેનની અંદર મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત, જુનિયર ક્લાર્ક પેપર લીકની ઇનસાઇડ સ્ટોરી શું છે તે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. જે પેપર લીક થયું છે તેની ઇનસાઇડ સ્ટોરી વિશે અમે આપને જણાવીએ. 30,000 યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ થયો હતો. કુલ 9,30,000 યુવાનોની જે મહેનત છે તે પાણીમાં ગઈ છે. હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી 30,000થી વધુ જે પેપરને લઈને વાતચીત થઈ રહી હતી. પ્રિન્ટિંગ પ્રેસના લેબર જીતનું નામ આવ્યું છે. જુનિયર ક્લાર્ક પેપર લીકની ઇનસાઇડ સ્ટોરી કે જે અમે આપને જણાવવા જઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ જાણકારી અમે આપી રહ્યા છે. લેબર માત્ર 30,000માં પેપર પ્રદીપને આપ્યું હોવાની જાણકારી છે. પ્રદીપ પાસેથી પેપર ફૂટ્યું છે. 4 ટોળકીઓએ કર્યું છે પેપર કાંડ. આપને હવે એ જણાવી દઈએ, જીત નાયકની જે ટોળકી છે હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાં સક્રિય હતું અને તેનાથી આગળ આ બીજા દ્રશ્યો પણ આરોપીઓને હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. આરોપીઓ કે જે કુલ 16 જેટલા આરોપીઓ છે, એકની અટકાયત હૈદરાબાદમાં કરવામાં આવી છે. આ ઇનસાઇડ સ્ટોરી વિશે પણ અમે આપને ફરી એક વખત જણાવી દઈએ. 4 ટોળકીઓએ કર્યું હતું આ પેપર કાંડ. પ્રદીપ નાયકની ટોળકી, ઓડિશાવાળા સાગરીતો, મોરારી પાસવાનની ટોળકી, જેમાં પેપર ફોડવામાં કુખ્યાત 7 થી 8 લોકો જે જૂથ હતું તે સક્રિય હતું. અને સૌથી વધારે મહત્વની વાત, કેતન ભાસ્કરની ટોળકી કે જેનું પણ એક મહત્વનું રહેલું છે. તો જીત નાયક, પ્રદીપ નાયક અને મોરારી પાસવાન તેઓની એક અલગથી રોલ રહ્યો છે. અન્ય એક વ્યક્તિ રાજ બારોટ, અનિકેત ભટ્ટ, કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી. આજે આખી આપ લાઈન જોઈ રહ્યા છો કે જે હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસના
મુખ્ય આરોપીઓ કે જ્યાંથી આ લોકો પેપર લઈને આવ્યા, પ્રિન્ટિંગ પ્રેસમાંથી 30,000 રૂપિયામાં પેપર લીક કરી કાઢ્યું. પ્રદીપ નાયક જીત પાસેથી પેપર લઈને આવ્યો. જીતે સૌથી પહેલા 30,000માં પેપર લીક કર્યું, ત્યારબાદ પ્રદીપ નાયક જીત પાસેથી પેપર લઈને આવ્યો. મોરારી પાસવાને પ્રદીપ પાસેથી પેપર લીધું હતું, ત્યારબાદ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, અનિકેત ભટ્ટ, રાજ બારોટ અને અન્ય એક વ્યક્તિને આ પેપર ફૂટ્યું જે છે તેમાં સૌથી મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તો આ ઇનસાઇડ સ્ટોરી જે છે તે અમે આપણે બતાવી રહ્યા છે કે જેમાં મુખ્ય ભૂમિકાઓ આ રીતની રહી છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસથી આ તમામ મુદ્દાને લઈને શરૂઆત થઈ હતી. ન્યૂઝ 18 સમાચાર નવીન પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ વધુ માહિતી લઈશું. નવીન, જે રીતની ઇનસાઇડ સ્ટોરી આખી રહી છે, સૌથી વધારે મહત્વની વાત એ પણ જોવા મળી છે કે હાલમાં આરોપીઓને લઈ જવામાં આવ્યા છે મેડિકલ ચેકઅપમાં. શું અપડેટ છે તેને લઈને પણ? સીધા અત્યારે તમામ આરોપીઓ 15 આરોપીઓ છે, તમામને મેડિકલ ચેકઅપ માટે 16 સિવિલમાં લાવવામાં આવ્યા છે. જ્યારે એક આરોપી જીત નાયક અત્યારે હૈદરાબાદ એટલે તેલંગાણામાં છે અને તેને લઈને ટીમ અહીંયા રવાના થઈ છે. સૌથી મહત્વની વાત એ છે સિદ્ધાર્થ કે ન્યૂઝ 18 પાસે જે ઇનસાઇડ સ્ટોરી છે કે પેપર કેટલામાં વેચાયું છે, કારણ કે અત્યાર સુધીમાં એ સામે નથી આવ્યું કે જે લેબર છે, લેબર હતો જીત નાયક, લેબર હતો અને જીત નાયકે માત્ર 30,000 રૂપિયામાં લાખો યુવકોની સાથે ચેડા કર્યા છે. 30,000 રૂપિયામાં તેને પ્રદીપ નાયકના પેપર વેચ્યું છે અને પ્રદીપ નાયકે મોરારી પાસવાનનો સંપર્ક કરી અને આખી ભાસ્કર ચૌધરીની ગેંગને સંપર્ક કર્યો છે. એટલે કહી શકાય કે તેલંગાણા જે પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયું ત્યાંથી 30,000 રૂપિયામાં, માત્ર 30,000 રૂપિયામાં જીત નાયકે પોતાના સગા એટલે કે તેના ઓળખીતા પ્રદીપ નાયકના પેપર જે છે તે આપ્યું, એ વાત સામે આવી રહી છે. એટલે કે જીત નાયકને પકડવા માટે જે તેલંગાણા ટીમ પહોંચી છે અને તેલંગાણામાં ખાસ કરીને એટીએસના જે અધિકારીઓ છે તે પહોંચી ગયા છે અને જીત નાયક ખૂબ જ મહત્વની કડી છે, કારણ કે તે લેબર હતો પ્રિન્ટિંગ પ્રેસમાં અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો અને સાથોસાથ તેને માત્ર ને માત્ર 30,000 રૂપિયા લઈને અને આ લાખો યુવાનો સાથે તેને ચેડા કર્યા હોય એ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. તો કહી શકાય કે આખી જે લિંક સામે આવી ગઈ છે કે જીત નાયક બાદ પ્રદીપ નાયક, મોરારી પાસવાન, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, ત્યારબાદ આખા જે આખું સમગ્ર એક ઘટનાક્રમ સામે આવ્યું છે. ભાસ્કર ચૌધરી ઝારખંડનો છે અને જીત મોરારી પાસવાન બિહારનો છે. એટલે એ લોકો એક બાદ એક કડી જે છે મળતા ગયા અને ક્યાંક ને ક્યાંક ઓડિશાના રહેવાસી પ્રદીપ નાયક અને જીત નાયકે આખો ખેલ પાડ્યો છે. જી નવીન, સૌથી વધારે મહત્વની વાત, જે 30,000માં પેપર વેચ્યું છે એ વ્યક્તિને તો પકડી પાડવામાં આવ્યો છે, પરંતુ આ પેપર કેટલામાં વેચાવાનું હતું, કેવી રીતે આખી મોડસ ઓપરેન્ડી હતી, એમાં સફળતા ગુજરાત એટીએસને કેવી રીતે મળી આ લોકોને રોકીને? બિલકુલ, જીત નાયકે તો માત્ર 30,000માં લોકોના યુવાનોના સાથે જે ચેડા કરી દીધા, પરંતુ ભાસ્કર ચૌધરી છે તે 7 લાખ રૂપિયા ચૂકવવાનો હતો આ લોકોને, એટલે પ્રદીપ નાયક અને મોરારી પાસવાનને. મોરારી પાસવાન જે છે તે સ્પર્ધાની એક્ઝામો પણ આપતો હોય છે, એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે કે તે અલગ અલગ પરીક્ષાઓ જે છે તે પાસ આઉટ કરવા માટે મહેનત કરતો હોય છે, પરંતુ તેને આ કઈ રીતે આ ગેંગનો સભ્ય બન્યો છે તે તપાસ ચાલી રહી છે. કેમ કે જીત નાયક જે છે તે મૂળ ઓડિશાનો છે અને તેને જ પોતાના સગા એટલે કે પ્રદીપ નાયકને પેપર આપ્યું છે અને ભાસ્કર ચૌધરી કરીબન 7 થી 10 લાખમાં પેપર લેવાનો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે માત્ર વડોદરા નથી, પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ અન્ય લોકો પણ હોઈ શકે છે, જેની તપાસ માટે પણ એટીએસ અલગ અલગ જગ્યાએ કાર્યવાહી કરી રહી છે. જી નવીન, સૌથી વધારે મહત્વની વાત, જે 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એક જીત હજી પણ જે છે તે ગુજરાત નથી આવ્યો, તેને લઈને ક્યાં સુધીમાં રવાના થશે ટીમ, તેને લઈને કેવી રીતે આગળની કાર્યવાહી છે અને હાલમાં જે મેડિકલ ચેકઅપ છે એને લઈને આગળની કાર્યવાહી શું રહેશે? બિલકુલ સીધા જીત જે છે તેને લાવવા માટે ટીમ રવાના થઈ ગઈ છે. એટીએસની ટીમ થોડાક સમયની અંદર ગુજરાતમાં તેને લઈને આવી જશે અને જીત નાયક જે આ તમામ ઘટનાક્રમનો મેઇન માસ્ટર માઇન્ડ કહી શકાય, કારણ કે તેને માત્ર 30 થી 40,000 રૂપિયા લઈને અને લોકોના એટલે કે યુવાનો જે હતા, જે લોકો જૂને કલાકની પરીક્ષા આપવાના તેની સાથે ચેડા કર્યા છે. અને બીજું કે હવે જે 15 આરોપી છે તે લોકો હાલ 16 સિવિલમાં લાવવામાં આવ્યા છે, તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, ફર્ધર રિમાન્ડ જે આગળની કાર્યવાહી માટે રિમાન્ડ લેવામાં આવશે કોર્ટમાં જઈને. તો આ કોઈ પ્રોસિજરનો ભાગ છે, પરંતુ જે જીત નાયક આવશે, કેમ કે જીત નાયકને પકડવું એટલા માટે ખૂબ જ જરૂરી હતું, કારણ કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર જ્યાંથી બહાર નીકળ્યું છે એ વ્યક્તિ જીત નાયક છે અને માત્ર 30,000 રૂપિયા લઈને જીત નાયકે લોકોના એટલે કે વિદ્યાર્થીઓના કેન્ડિડેટના સાથે ચેડા કર્યા છે. નવીન, વધુ એક મહત્વની વાત, જે વડોદરાથી પણ એક સંસ્થાનું નામ આવ્યું હતું, તેના સંચાલકને લઈને પણ વાતચીત હતી, તેની શું મુખ્ય ભૂમિકા, તેનો શું રોલ રહ્યો હતો? જી ભાસ્કર ચૌધરીની વાત કરીએ તો મેં આ કોઈ લિંક કીધી આપને કે જીત નાયક જે છે તે સૌથી પહેલાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો, તે ત્યાંનો લેબર હતો, તેને 30,000 રૂપિયા લઈને આ પેપર પ્રદીપ નાયકને આપ્યું. કેમ કે પ્રદીપ નાયક અને જીત નાયક બે એક જ જગ્યા એટલે કે ઓડિશાના રહેવાસી છે અને બંને એકબીજાને સારી રીતે ઓળખે છે, જેના કારણે પ્રદીપ નાયકે વાયા મોરારી પાસવાન એટલે કે જે મોરારી છે તેના સંપર્કમાં આવ્યો અને મોરારી જે છે તે ક્યાંક ને ક્યાંક બિહારનો છે અને ભાસ્કર ચૌધરી ઝારખંડનો છે. તો એ તમામ જે એક લિંક શરૂ થઈ બિહારની અને
ત્યારબાદ ભાસ્કર ચૌધરી સુધી વાત પહોંચી અને ભાસ્કર ચૌધરીએ જે અન્ય આરોપીઓ કેતન બારોટ હોય કે અન્ય જે આરોપીઓ છે તે તમામ લોકોના સંપર્કમાં આવ્યા બાદ આ પેપરને કઈ રીતે વેચવું છે, કેટલામાં વેચવું છે, કઈ રીતે વેચવું છે, એ તમામ પ્રકારની આખી એક ષડયંત્ર રચ્યું હતું એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, નવીન ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ ગુજરાત ATS ને આ સમગ્ર લિંક કેવી રીતે મળી, આ ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું કે યુવાઓ પેપર આપે તે પહેલા જ તેઓને રોકી દેવામાં આવ્યા, પેપર ફૂટતું જે હતું તેની માહિતી મળી ગઈ ATS ને. એટીએસના જે ઓફિશિયલ જે સ્ટેટમેન્ટ છે તે પ્રમાણે તેમને 3-4 દિવસથી આ પ્રકારની માહિતી મળી હતી કે બિહારથી, એટલે કે મોરારી પાસવાન જે મુખ્ય રોલ છે તે ગુજરાતની અંદર, બરોડાની અંદર પેપર લઈને આવવાનો છે અને પેપર જે છે તે જુનિયર ક્લાર્કનું છે. એ પ્રકારની માહિતીના આધારે આખું જે ટ્રેક કરીને અને ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સિસના કારણે આ તમામ પ્રકારનો જે આખો ગેંગને ક્રેક કરવામાં આવ્યો હોય એ પ્રકારની માહિતી છે. પરંતુ અત્યારે ઓફિશિયલ 6 વાગે એક પ્રેસ થશે, એટીએસના અધિકારીઓ કરશે અને જેમાં તેમને કેવી રીતે ખબર પડી, કોઈ કમ્પ્લેન આવી હતી અથવા કોઈ માહિતી આપી છે, એ તમામ પ્રકારનો ખુલાસો સિદ્ધાર્થ થઈ શકશે. સાથે જ નવીન આપણી પાસે એ જાણવું છે કે જે લોકો પકડાયા છે શું અંદર ને અંદર પારિવારિક સંબંધોના કારણે આવ્યા હતા? ક્યારે સંબંધમાં જે રીતે જીત નાયક અને આપે વાત કરી કે જે લેબર હતો જેને 30,000 પેપર વેચ્યું, આ સંપર્ક કઈ રીતે થયો હતો અને તેને લઈને કોઈ જાણકારી મળી છે કે તે બંને બધા વચ્ચે અંદર અંદર રિલેશન શું છે, સંબંધ શું છે? સીધા સૌથી પહેલા ફરીવાર હું એકવાર આપણે જણાવી દઉં કે જીત નાયક જે છે તે લેબર છે, એ લેબર ઓડિશાનો રહેવાસી છે અને તે તેલંગાણાની પ્રિન્ટિંગ પ્રેસમાં મજૂરી કરતો હતો. તેણે 30,000 રૂપિયામાં પેપર પ્રદીપ નાયકને વેચ્યું. પ્રદીપ નાયક અને જીત નાયક બે એક જ ઓડિશાના સ્ટેટના રહેવાસી છે અને બંને એકબીજાને સારી રીતે ઓળખે છે અને કરીબી રિલેશન પણ ધરાવે છે. પ્રદીપ નાયક જે છે અને જીત નાયક, આ બે પાસે જે પેપર આવ્યું, એટલે કે જીત નાયક તો પૈસા આપીને અને પેપર લઈ લીધું પ્રદીપ નાયકે ત્યારબાદ મોરારી પાસવાનના સંપર્કમાં આવ્યો, કારણ કે આ લોકો એકબીજાને વાયા કોઈ મારફતે મળ્યા હોય એ પ્રકારની માહિતી છે. અને મોરારી પાસવાન જે છે તે ક્યાંક ને ક્યાંક માસ્ટર માઇન્ડ બિહાર તરફથી છે, કેમ કે એને જ ભાસ્કર ચૌધરી અને અન્ય જે બિહારના લોકો, જે લોકો પેપર વેચવાના હતા અથવા જે ગેંગમાં સામેલ છે તેમની મુલાકાત કરાઈ છે. તો આખી જે ગેંગ છે એક બાદ એક પોતાના વાયા સંપર્કમાં આવ્યા હોય અને ત્યારબાદ આ પેપરને લીક કરવામાં આવ્યું હોય એ પ્રકારની માહિતી હાલ પ્રાથમિક ધોરણે સામે આવી રહી છે. આમાંથી 10 લોકો જે આઉટ ઓફ સ્ટેટના છે, 5 ગુજરાતના છે અને 5 જે છે તે ગુજરાતના, તેમની પૂછપરછ ચાલી રહી છે. સાથોસાથ જે બિહાર અથવા અન્ય રાજ્યોના છે તે લોકોનું અન્ય કોઈ મતલબ કે એ રાજ્યમાં બીજા કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ એ માટે પણ કાર્યવાહી ચાલી રહી છે. સાથે નવીન એ પણ આપ જણાવશો કે આ પહેલી વખતમાં આ તમામ આરોપીઓ છે, કારણ કે જે રીતે આપ કહી રહ્યા છો કે વાયા સંપર્કમાં આવ્યા છે, એક મજૂર સુધી પહોંચવું, પ્રદીપ નાયક સુધી પહોંચવું અને ત્યારબાદ પેપરનો આખો વહીવટ કરવો, આ પહેલા પણ શું તેઓ કોઈ સંડોવણીમાં હતા કે પહેલી વખત છે ને તેમાં ઝડપમાં આવી ગયા છે ગુજરાત ATSના? જો ભાસ્કર ચૌધરી જે બરોડાનો જે સંસ્થા ચલાવે છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, એ અગાઉ પણ CBIના હાથે આવી ચૂક્યો છે 2019માં. કેતન બારોટ પણ જે આરોપી ગુજરાતનો એક છે અરવલ્લી બાયડનો, એ બી આવી ચૂક્યો છે. પરંતુ આ જે બીજા રાજ્યના આરોપીઓ છે ક્યાંક ને જીત નાયકે પહેલી વાર કર્યું હોય, પરંતુ પ્રદીપ નાયક અને મોરારી પાસવાનનો શું રોલ છે, તે લોકો અગાઉ પકડાયા છે કે તે દિશામાં તપાસ કરવામાં આવશે. એ કારણ કે એ લોકોની પૂછપરછમાં વધારે ખુલાસો થશે કે કઈ રીતે સ્ટુડન્ટ હતા, કોણ સ્ટુડન્ટ હતા, કોણે કઈ રીતે પેપર સોલ્વ કરાવવાનો હતો, એ તમામ પ્રકારનો માહિતી સામે આવી શકે. પરંતુ મોરારી પાસવાન પોતે પણ અલગ અલગ સ્પર્ધાની એક્ઝામ માટે તૈયારી કરતો હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. જી નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા નવીને જે રીતે જણાવ્યું, મહત્વના અને મોટા સમાચાર, જે પેપર ફૂટ્યું તેની મોડસ ઓપરેન્ડી કઈ રીતની હતી, કઈ રીતે સામેલ હતા, તો જીત નાયક કે જે પેપર વેચવા વાળો સૌથી પહેલો વ્યક્તિ, જે મજૂર હતો, લેબર હતો, 30,000 રૂપિયામાં તેને પ્રદીપ નાયકને આ પેપર વેચ્યું હતું. ત્યારબાદ પ્રદીપ નાયકે આ પેપર મોરારી પાસવાનને આપ્યું હતું. મોરારી પાસવાને પ્રદીપ નાયક પાસેથી આ પેપર લીધું હતું અને ત્યારબાદ ભાસ્કરની શરૂઆત થઈ. ભાસ્કર ચૌધરી જે છે તેની સંડોવણીને આખી આજે આપ જોઈ રહ્યા છો, સંડોવણીની ચેન જે છે તે ફરતી જોવા મળે. તો પેપરકાંડમાં હૈદરાબાદથી એકની અટકાયત, સુરધારકર લુહા નામના શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે. સુરધારકરને લઈને પણ ગુજરાત પોલીસ રવાના થઈ છે. પ્રિન્ટિંગ પ્રેસમાં ગુજરાત પોલીસની તપાસ દરમિયાન એકની અટકાયત કરાઈ છે. બોલારામ ઔદ્યોગિક વિસ્તારમાંથી અટકાયત કરાઈ છે. KL હાઈટેક સિક્યોર પ્રિન્ટિંગ પ્રેસમાંથી અટકાયત થઈ હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. તો ઓરિસ્સાથી આ વધુ એક મહત્વના સમાચાર કે જ્યાંથી પણ અટકાયત કરી લેવામાં આવી છે વધુ એક શખ્સની. હવે આનો રોલ શું રહ્યો હતો, આ વ્યક્તિ જે છે તેની અટકાયત પોલીસે કયા આધારે કરી છે, તેની શું ભૂમિકા છે, તમામ મુદ્દાને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને હાલમાં આ વધુ એક વ્યક્તિની અટકાયતના સમાચાર છે કે જેમાં જીત નાયક બાદ વધુ એક વ્યક્તિ કે જે ઓરિસ્સા નહીં પરંતુ હવે હૈદરાબાદથી પણ લિંકમાં હોવાની જાણકારી છે. હૈદરાબાદથી આ વ્યક્તિની અટકાયત થઈ છે. ઓરિસ્સાથી હૈદરાબાદ કેવી રીતે સંપર્ક થયો
હૈદરાબાદનો શું મુખ્ય રોલ રહ્યો? જુનિયર પેપર જે ક્લાર્કની પેપર લીકની જે સમગ્ર ઘટના ઘટી છે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે 3-4 દિવસ પહેલા જ ગુજરાત એટીએસને શંકા આવી હતી. આ તમામ માહિતી મળી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ સહિત ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું, જેમાં સરદારકર લુહા નામના શખ્સની અટકાયત હાલમાં હૈદરાબાદથી કરવામાં આવી હોવાની જાણકારી છે. તો કુલ 16 આરોપીઓ કે જે હાલમાં ગુજરાત એટીએસની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેઓને પકડી ચૂકી છે ગુજરાત એટીએસ. હાલમાં ઓરિસ્સાથી જીત નાયક રવાના થયો છે ગુજરાત એટીએસની ટીમ સાથે. તો વધુ એક વ્યક્તિ કે જેનો હવે સંપર્ક હૈદરાબાદથી થયો હોવાની જાણકારી છે. न्यूज़ 18 संवाददाता संजय तिवारी हैदराबाद से हमारे से जुड़े गया है. संजय, आपसे जानना चाहेंगे कौन है ये सुधारकर कि जिनकी वजह से ये पूरी जानकारी जो है हैदराबाद में दी गई थी पेपर लीक में, उसकी क्या भूमिका रही है? दरअसल गुजरात पुलिस की टीम जब यहाँ पहुंची उसके बाद जो है ये सरदारकर लोहा से जो है पूछताछ की है. तकरीबन 1 घंटे तक पूछताछ चली है और उसके बाद उसको वो अपने साथ में उसको अपनी कस्टडी में ले लिया है. जो सूत्रों के हवाले से हमको जानकारी मिली है वो ये है कि ये जो गुजरात में जो प्रदीप नाम का शख्स पकड़ा गया है उसके साथ इसका कनेक्शन था और इसी ने जो है वो पेपर्स उसको प्रोवाइड किए थे. तो पुलिस को जो प्राइमरी इंफॉर्मेशन मिली है उसके हिसाब से ये पूरे मामले में कहीं ना कहीं संलिप्त था और इसी वजह से पुलिस ने उसको फिलहाल अपनी कस्टडी में लिया है. फॉर्मली तौर पे अरेस्ट किया है या नहीं ये हैदराबाद पुलिस अभी कंफर्म नहीं कर पा रही है, लेकिन हिरासत में गुजरात पुलिस की हिरासत में है और उसको लेके वो जो है वो गुजरात वापस जाने की तैयारी में है. दोपहर 12 बजे के आसपास ये गुजरात पुलिस की टीम वहां पर पहुंची थी और उसके बाद जो आईडीए बोलारम, जो यहाँ पर इंडस्ट्रियल डेवलपमेंट अथॉरिटी बोलारम का एरिया है, ये संगारेड्डी जिले में आता है, हैदराबाद से सटा हुआ इलाका है. वहां पर जो है ये केएल हाईटेक सिक्योर पेपर लिमिटेड नाम की कंपनी है, जहां पर बहुत सारे जो गवर्नमेंट के और प्राइवेट ऑर्गेनाइजेशन के जो पेपर हैं जिसमें हाईटेक टेक्नोलॉजी इस्तेमाल होती है, उस तरह के पेपर की प्रिंटिंग होती है और उसी के तहत ये एग्जाम के पेपर की प्रिंटिंग भी यहाँ पर हुई थी और उसके बाद से यहीं से पेपर जो है वो लीक किया. तो इसमें सरदारकर लोहा का जो भूमिका जो है वो काफी अहम नजर आ रही है और इसी लिहाज से पुलिस ने उसको हिरासत में लिया है. इंटरोगेशन के बाद बहुत सारे तथ्यों से मिलने की उम्मीद जताई जा रही है. जी संजय, जो ये लोहा है उसकी बैकग्राउंड या उसकी प्रोफाइल क्या है, उस बारे में कोई जानकारी है? क्योंकि जो प्रिंटिंग प्रेस की आप बात कर रहे हैं, क्या उसमें ये ओनर रह चुका है, पार्टनर है, क्या भूमिका है इसकी, इसके बारे में कोई जानकारी? नहीं, ये दरअसल ये उस कंपनी में एक कर्मचारी है. उसका जो ओनर है वो ओनर से इसका कोई संबंध नहीं है, मतलब ओनरशिप कंपनी का ये नहीं रखता है. ये अभी तक हमारी जानकारी पता चली है. कंपनी के जो मालिक हैं वो पी श्रीनिवास राव है और इन्होंने ये कंपनी फॉर्म की है. तो उसी कंपनी का ये कर्मचारी बताया जा रहा है और उसने इस पूरी प्रिंटिंग के दौरान उसको ये जानकारी मिली, उसको ये समझ में आ गया था कि ये जो पेपर्स हैं इनसे काफी पैसा बनाया जा सकता है और इसी लालच में शायद उसने ये काम किया. इस नेक्सस में और कितने लोग जो है कंपनी के शामिल है वो गुजरात पुलिस जाहिर तौर पर उनसे पूछताछ के बाद उन लोगों पर भी कार्रवाई करेगी, उनको हिरासत में लेगी. लेकिन फिलहाल लोहा को अपने हिरासत में ले लिया है और इससे काफी अहम जानकारी इस मामले में मिलने की शुक्रिया संजय सारी जानकारी के लिए. तो हालમાં જે રીતે સંજયે જણાવ્યું છે, આ જે વ્યક્તિ છે તે કર્મચારી નીકળ્યો છે. આરોપી કેતન બારોટના પિતાની પૂછપરછ. બાયડ પોલીસે કેતનના પિતાની પૂછપરછ શરૂ કરી છે. બાયડની મુખ્ય બજારમાં આવેલી દુકાન પર પહોંચી છે પોલીસ. આરોપીના પિતા પાસેથી કેતન બારોટને લઈને પોલીસે જવાબ મેળવ્યા છે. પેપર લીક કાંડમાં 16 આરોપીઓમાં બાયડનો કુખ્યાત કેતન બારોટ પણ શામેલ છે, જે એડમિશનના કૌભાંડમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. તો ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમારી સાથે અરવલ્લીથી જોડાઈ ગયા છે. અરવલ્લીમાં જે રીતે હાર્દિક પૂછપરછ પોલીસ કરી રહી છે, કયા મુખ્ય કારણો, શું જાણવાનો પ્રયાસ પોલીસ તરફથી, શું કહી રહ્યા છે તેના પિતા? જે પ્રકારે બાયડ પોલીસ હવે જે કેતન બારોટ છે આરોપી પેપર કાંડ મામલે તેના જે દુકાન આવેલી છે મુખ્ય બજારમાં ગાયત્રી દોરડા ભંડાર, ત્યાં પહોંચી છે. ખાસ કરીને ખુદ પીઆઈ ત્યાં પહોંચ્યા છે અને તેઓ જવાબ મેળવી રહ્યા છે કેતન બારોટના જે પિતા છે તેમની પાસેથી. કારણ કે
ન્યૂઝ 18 ગુજરાતની ટીમ સૌપ્રથમ પહેલા પહોંચી હતી. અત્યારે જે મકાન આવેલું છે અહીંયા ગાબડ રોડ ઉપર ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ અહીંયા દુકાન ઉપર પોલીસ પહોંચી છે. જવાબો મેળવવામાં આવી રહ્યા છે. ખૂબ વૈભવી શોખ ધરાવતો આ જે યુવક છે તે હાલ પકડવામાં આવ્યો છે પોલીસ દ્વારા. અને ખાસ કરીને જે પેપર લીક કરવામાં આવે છે તેમાં તેની વહીવટદાર તરીકે ભૂમિકા હોવાની બાબત છે. ખાસ કરીને પરીક્ષાર્થીઓને પકડી લાવવા તેમના માટે પેપર પહોંચાડવા 7 લાખ રૂપિયામાંથી ભૂમિકામાં હોવાની બહુ જ નક્કર કારણો મળી રહ્યા છે. પણ પોલીસ દ્વારા આ જે પિતા છે આરોપીના તેને પૂછપરછ કરવામાં આવી રહી છે. તમારે એમના પુત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના એકાઉન્ટ મામલે તેમના ખાતાકીય માહિતી બેંક એકાઉન્ટ તે મામલે માહિતી દેવામાં આવી રહી છે. અન્ય જે કારોબાર છે શિક્ષણ સાથે જોડાયેલો આ પરિવાર છે શિક્ષણ સંસ્થા સાથે તેવા સંજોગોમાં તમામ બાબતે પોલીસના જવાબો મેળવવામાં આવી રહ્યા છે. કેટલાક દિવસોમાં તેમના પુત્ર કેતન બારોટની જે દિનચર્યા રહી છે તે બાબતે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. તેવા સંજોગોમાં હાલ જે દુકાન આવેલી છે આજુબાજુ પણ લોકોનો ટોળેટોળા જોવા મળી રહ્યા છે. તેવા સંજોગોમાં સ્થિતિ જોવા મળી છે કે બહાર પોલીસ સક્રિય બની છે. અહીંથી જે મોનિટરિંગ છે તે એટીએસ કરી રહ્યું છે અને એટીએસ દ્વારા બહાર પોલીસને સાથે રાખી અને આગળની કામગીરી કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. તો હાલમાં જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે જે પિતા છે તેની પૂછપરછ તે માટે કારણ કે દુકાન છે અને તેમાં પણ હાલમાં જે વ્યક્તિ છે તે વિશે વધુ માહિતી પિતા પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.